નમસ્તે બાળકો, આપણે ધોરણ 6 હિન્દીની અંદર પાઠ 2 જોયો તો કે એક જગત એક લોક. એમનું મેં તમને સ્વાધ્યાય પણ કરવા માટે આપ્યું હતું. પાઠ 2 એક જગત એક લોક, એનો શબ્દાર્થ, એનો અભ્યાસ પણ તમારે તમારી હિન્દીની નોટની અંદર સારા અક્ષરે લખવાનું તો અભ્યાસ. ત્યાર પછી અભ્યાસના પ્રશ્નો થઈ જાય, પછી સ્વાધ્યાય. એ સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે તમારી હિન્દીની નોટની અંદર લખવાનું હતું. અહીં આપણે સુધી જોયું હતું. હવે પાઠમાં કાવ્ય 2 પૂરી થઈ, તો હવે આપણે એનું સ્વાધ્યાય પોથીમાંથી આપણે જોઈશું. તો સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખવાનું રહેશે. અને હવે બધાએ સ્વાધ્યાય પોથી લઈ લીધી હશે. જો ના લીધી હોય તો હજુ પણ સ્વાધ્યાય પોથી હિન્દીની તમારે અહીંયા ચિત્ર દેખાય એવી તમારે લેવાની રહેશે. હવે એની અંદર આપણે પાઠ 1 કર્યો હતો, દયાલુ શિકારી. હવે કાવ્ય 2 જે આપણે ચોપડીની અંદર શીખ્યા, તો એ કાવ્ય આપણે જોઈશું. तो इन्हीं अंदर प्रश्न 1, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए कोष्टक में लिखिए. प्रश्न पहलू, हम सबका जीवन खाली जगह की कहानी है. ए ऊंच नीच, बी सुख दुख, સી ગરીબ અમીર, ડી જાતિ પાતિ. તો શું આવશે? બી સુખ દુઃખ. તો અહીં કોષ્ટકમાં તમારે શું લખવાનું? બી. ત્યાર પછી બીજું, હમારા રાગ કૈસા હોના ચાહીએ. એ સુહાના, બી ઊંચા, સી સ્વાદિષ્ટ, ડી પવિત્ર. તો ઓપ્શન શું આવશે? એ સુહાના. તો અહીં આપણે ઓપ્શન એ લખશું. ત્યાર પછી ત્રીજી, खाली जगह ही हमारा सच्चा धर्म है. ए सज्जनता, बी सुंदरता, सी एकता, डी मानवता. तो मानवता हमारा सच्चा धर्म है. तो ऑप्शन શું લખશું? ડી. તમારે પણ સ્વાધ્યાય પોથીની અંદર કરવાનું રહેશે. હવે બીજું છે, કોષ્ટક में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. અહીં આપણને કોષ્ટક આપ્યા છે, કોષ્ટકની અંદર જવાબ આપ્યો છે. હવે આપણે જે સાચો જવાબ હોય કોષ્ટકમાંથી શોધીને લખવાનો. ખાલી જગ્યા હે સુખ દુઃખ કી એક કહાની. તો જીવન હે સુખ દુઃખ કી એક કહાની. તો જવાબ શું આવશે? જીવન. જીવન. ત્યાર પછી બીજું, हर्ष भरे गाए हम खाली जगह सुहाने. तो શું આવશે? રાગ. राग सुहाने. राष्ट्रों में खाली जगह ही कर्म हमारा. तो શું આવશે? ऐक्य. ऐक्य. हिलमिल के लहराए खाली जगह का निशान. तो શું આવશે? વિશ્વ શાંતિ. વિશ્વ शांति. हम सबके खून का खाली जगह एक जैसा है. तो શું આવશે? રંગ. રંગ. તો આ ખાલી જગ્યા પણ તમારે સ્વાધ્યાય પોથીની અંદર કરવાની. હવે નીચે પ્રશ્ન 3, કે સહી વાક્યાંશ ચૂનકર વિધાનો કો પૂર્ણ કીજીએ. અહીં આપણને એક વાક્ય આપ્યું છે, એ વાક્ય અધૂરું છે. તો હવે આપણે અંદર 3 ઓપ્શન આપ્યા છે. 3 ઓપ્શનમાંથી જે સાચો જવાબ આવે એને અહીં આ વાક્યની અંદર જે લીટી આપી છે ત્યાં આપણે લખવાનો રહેશે. પહેલું છે કે હમ સબ મિલજુલ કર ખાલી જગ્યા અ સ્વચ્છતા અભિયાન ચલાएंगे. બ શાંતિ ગીતો की रचना करे. સી વિશ્વ શાંતિ કા ઝંડા લહેરાए. તો શું આવશે? ક. તો અહીં આપણે લખશું विश्व शांति का झंडा
लहराए, विश्व शांति का झंडा लहराए। ऑप्शनમાંથી જોઈને લખવાનું। बीजू, प्रकृति लोगों में भेदभाव नहीं करती, इसीलिए खाली जगह अ सबके रक्त का रंग लाल है, वह सबको हवा पानी और प्रकाश देती है, सबका शरीर एक जैसी हड्डियों से बना है। तो ऑप्शन શું આવશે? બ, કે વહ સબકો હવા પાણી ઓર પ્રકાશ દેતી હે। તો તમારે બ નો જે જવાબ આવે એ અહીં તમારે લખવાનો રહેશે। જેવી રીતના મેં એક પહેલો લખીને બતાવ્યો એવી રીતના બીજો તમારે જાતે જ લખવાનો રહેશે। મેં અહીં જવાબ ટીક કરી દીધો છે, એ જવાબ તમારે તમારી સ્વાધ્યાયપોથીની અંદર આ ખાલી જગ્યાની અંદર લખવાનો રહેશે। ત્યાર પછી પાછળ સ્ક્રીનશોટ પાડી લેજો। સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે તમારે તમારી સ્વાધ્યાયપોથીની અંદર લખવાનું રહેશે। ત્યાર પછી પાછળ જોઈશું ત્રીજી ખાલી જગ્યા, यह सारा संसार, यह सारा संसार अ मानव लोक है, ब जादू की पुड़िया है, क एक खुली हुई किताब है। तो यह सारा संसार ऑप्शन ए आवશે કે એક માનવ લોક હે। તો અહીં તમારે લખવાનું કે એક માનવ લોક હે। હવે નીચે છે પ્રશ્ન 4 કે એક વાક્ય में उत्तर लिखिए। પહેલું છે કે हमारा जीवन क्या है, हमारा जीवन क्या है। તો એનો જવાબ આપણે જોઈશું કે हमारा जीवन सुख दुख की एक कहानी है, हमारा जीवन सुख दुख की एक कहानी है। हम कैसे तराने गाएंगे, बीजा सवाल, हम कैसे तराने गाएंगे। तो हम मानव जाति की, हम मानव जाति की क्षमता और ममता के तराने गाएंगे, हम मानव जाति की क्षमता और ममता के तराने गाएंगे। तीजा सवाल, हमारा कर्म क्या है, हमारा कर्म क्या है। तो जवाब છે એમનો कि विश्व के सभी राष्ट्रों में, विश्व के सभी राष्ट्रों में एकता बनाए रखना ही, एकता बनाए रखना ही हमारा कर्म है। चौथा सवाल कि इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है। तो इस काव्य में प्रकृति के तत्व चंद्रमा, सूर्य, भूमि, आकाश, हवा और पानी है। पांचवा सवाल, इस काव्य के लिए आप कौन कौन से अन्य शीर्षक देना चाहेंगे। आ काव्य છે આપણું કે એક જગત એક લોક, એ સિવાય તમે કયો શીર્ષક એને આપી શકો। તો અહીં જવાબ છે કે એક વિશ્વ, એ પણ શીર્ષક આપણે આપી શકીએ। બીજું આપી શકીએ કે એક ધરા, એ પણ શીર્ષક આપણે આપી શકીએ। તથા હમ સબ વિશ્વ બંધુ, હમ સબ વિશ્વ બંધુ, એ પણ શીર્ષક આપણે આપી શકીએ। छठा सवाल है कि हमारा धर्म क्या होना चाहिए, हमारा धर्म क्या होना चाहिए। तो सबकी प्रगति हो, सबको न्याय मिले और मानवता की रक्षा हो, यही हमारा धर्म होना चाहिए। कहे छे कि सबकी प्रगति हो, सबको न्याय मिले और मानवता की रक्षा हो, यही हमारा धर्म होना चाहिए। तो અહીં એક એક વાક્યમાં જે જવાબ છે 6 એ તમારે સારા અક્ષરે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના રહેશે। સ્ક્રીનશોટ પાડી લેજો। સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે અડધો અડધો છે તો સ્ક્રીનશોટ પાડજો અને સારા અક્ષરે તમારે સ્વાપોથીની અંદર લખવાનું રહેશે।
ત્યાર પછી પ્રશ્ન 5, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए। અહીં હવે થોડા લોંગ પ્રશ્ન આવશે, લાંબા। पहलू છે કે हमारा जीवन एक सुख दुख की कहानी है, ऐसा कवि ने क्यों कहा है। तो આપણે જોઈશું કે सभी मनुष्यों के जीवन में कभी सुख के दिन आते हैं तो कभी दुख के दिन भी देखने पड़ते हैं। सभी मनुष्य के जीवन में कभी सुख के दिन आते हैं तो कभी दुख के दिन भी देखने पड़ते हैं। किसी का सारा जीवन न सुखी होता है न दुखी। जीवन में बारी बारी से सुख और दुख आते रहते हैं। ત્યાર પછી બીજો સવાલ છે કે એક જગત એક લોક ऐसा कवि ने क्यों कहा। એ ચોપડીની અંદર પણ સ્વાધ્યાયની અંદર પણ પ્રશ્નો આવી ગયો છે। તો જવાબ જોઈશું કે पूरे विश्व को एक ही सूर्य प्रकाश देता है। विश्व में एक ही हवा चलती है। विश्व में एक ही हवा चल रही है। पानी भी एक है। सबके जीवन में सुख और दुख समान है। सभी मनुष्यों का शरीर मांस और हड्डियों से बना है। इसीलिए कवि ने कहा है कि एक जगत एक लोक। ત્રીજું, एक रक्त का अर्थ समझाइए। रक्त એટલે ખબર છે કે લોહી। तो मनुष्य चाहे किसी भी देश जाति और धर्म का हो, उनका रक्त का रंग लाल ही होता है। रक्त के रंग की समानता से साबित होता है कि पूरी मनुष्य जाति एक है। भले ही हमारे रूप रंग भिन्न हो, पर भीतर से हम सब एक है। कि मनुष्य चाहे किसी भी देश जाति और धर्म का हो, उनके रक्त का रंग लाल ही होता है। रक्त के रंग की समानता से साबित होता है कि पूरी मनुष्य जाति एक है। भले ही हमारे रंग रूप भिन्न हो, पर भीतर से हम सब एक है। तो અહીં સ્ક્રીનશોટ પાડી લેજો। સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે તમારી સ્વાપોથીની અંદર લખવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 4, घर घर में कौन सा मधुर गान गूंज रहा है। घर घर में कौन सा मधुर गान गूंज रहा है। तो संसार के सभी मनुष्यों के जीवन में हर्ष हो, सब सुहावने रागों में अपना आनंद प्रकट करे, पूरी मानवता जाति में एक दूसरे के प्रति प्रेम की भावना हो, ऐसी आकांक्षा से भरा हुआ मधुर गान घर घर में गूंज रहा है। ત્યાર પછી પાંચમો સવાલ,
सभी नदियाँ अलग अलग है, फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी। तो કહે છે કે सभी नदियों के पानी की वैज्ञानिक संरचना एक जैसी है। सभी नदियों के पानी का मनुष्य के लिए समान उपयोग है, इसीलिए सभी नदियाँ अलग अलग है, फिर भी पानी एक ही है। त्यार पछी सवाल 6, प्रगति, न्याय और मानवता के धर्म के लिए हमारा क्या कर्तव्य है। जोईशु जवाब कि हम विश्व के सभी राष्ट्रों के एकता के सूत्र में बांधे। हम विश्व के सभी राष्ट्रों के एकता के सूत्र में बांधे। हम सब में समानता और ममता की भावना जगाए। हम सारे विश्व में शांति की स्थापना करें। प्रगति, न्याय और मानवता धर्म के लिए यही हमारा कर्तव्य है। तो अहीं प्रश्न 5, 4 અને 5, 6 નું પણ તમે જો સ્ક્રીનશોટ પાડી લેજો। સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે તમારે તમારી સ્વપોથીની અંદર લખવાનું રહેશે। તો આજે આપણે સ્વપોથીની અંદર પ્રશ્ન 5 સુધી જોઈશું। શબ્દ સારણીથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। જેટલું કરાવ્યું છે વિકલ્પ, ખાલી જગ્યા, સહી વાક્યાંશ ચૂનીએ, એક વાક્યમાં સવાલ, પછી લોંગ પ્રશ્નો, એ બધું તમારે સ્વપોથીની અંદર લખવાનું રહેશે।